કોંગ્રેસ સમિતિ દ્વારા આજે વાપી મહાનગરપાલિકાના રસ્તાના બિસ્માર હાલતના કારણે અને વાપી નગરપાલિકામાંથી પસાર થતો ઓવરબ્રિજ 3 વર્ષ પહેલા તોડી નાખવામાં આવ્યો હતો. એને હજુ બનાવવા પણ નથી આવ્યો કે નથી એનો એસ્ટિમેટ તૈયાર કરવામાં આવ્યો. એના કારણે આજે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને ધરણા પ્રદર્શન કર્યા બાદ રેલીના સ્વરૂપમાં મહાનગરપાલિકાના અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને મુખ્ય મુદ્દાની માંગણી સાથે અમે જો તાત્કાલિક ધોરણે કામ ન કરવામાં આવે તો અમે હવે પછી કોંગ્રેસ સમિતિ દ્વારા ઉગ્ર આંદોલન કરીશું. કોંગ્રેસ સમિતિ દ્વારા આજે વાપી મહાનગરપાલિકાના રસ્તાના બિસ્માર હાલતના કારણે અને વાપી નગરપાલિકામાંથી પસાર થતો ઓવરબ્રિજ 3 વર્ષ પહેલા તોડી નાખવામાં આવ્યો હતો. એને હજુ બનાવવા પણ નથી આવ્યો કે નથી એનો એસ્ટિમેટ તૈયાર કરવામાં આવ્યો. એના કારણે આજે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને ધરણા પ્રદર્શન કર્યા બાદ રેલીના સ્વરૂપમાં મહાનગરપાલિકાના અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને મુખ્ય મુદ્દાની માંગણી સાથે અમે જો તાત્કાલિક ધોરણે કામ ન કરવામાં આવે તો અમે હવે પછી કોંગ્રેસ સમિતિ દ્વારા ઉગ્ર આંદોલન કરીશું.